નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતની અંદર હવે તાપમાનનો પારો કેટલો ઊંચો જશે, હીટવેવની આગાહી કેટલા દિવસ જોવા મળશે તેની વિગતે અપડેટ મેળવીશું। સાથે જ મિત્રો હવામાન ગુજરાતનું કેવું જોવા મળી શકે છે, તે ઉપરાંત ગરમીનો પારો 45 ડિગ્રી પાર જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની અંદર હીટવેવની શરૂઆત જોવા મળી રહી છે। એપ્રિલની શરૂઆતથી જ ગુજરાતની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર ચાલી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ભયંકર ગરમીનો રાઉન્ડ પણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। એવામાં હજુ પણ ગુજરાતને ગરમીમાંથી છુટકારો મળે તેવી સંભાવના કોઈ જણાતી નથી। આગામી 9-10 તારીખ સુધી ગુજરાતની અંદર હજુ પણ તાપમાનનો પારો 45 ડિગ્રી આસપાસ પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે। ગઈકાલના રોજમાં પણ ઘણા ભાગોની અંદર તાપમાન 43 ડિગ્રી ઉપર નોંધાયું હતું। વાત કરીએ તો ગઈકાલના રોજથી સુરેન્દ્રનગરમાં 43.9 ડિગ્રી, ભુજમાં 43.5 ડિગ્રી, તેની સાથે અમરેલી, જૂનાગઢ, રાજકોટ જેવા ભાગોની અંદર 43 ડિગ્રી નોંધાયું હતું તાપમાન। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત જેવા સિટીની અંદર પણ 42+ તાપમાન નોંધાયું હતું। ભાવનગર, જૂનાગઢ, અમરેલી એ વિસ્તાર હોય અન્ય ભાગોની અંદર તેમજ ઈડર, વડાલીના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 40 આસપાસ નોંધાયો હતો। બાકી ગુજરાતમાં ઓવરઓલ 39 ડિગ્રીથી લઈને 41 ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાઈ રહ્યું છે। હમણાં ગુજરાતને ગરમીમાંથી રાહત મળે તેવા સંકેતો કોઈ જણાતા નથી। જ ગરમીનો પારો યથાવત જોવા મળશે। ભયંકર ગરમીનો રાઉન્ડ યથાવત ચાલે 9 તારીખ સુધી તેવી સંભાવના દેખાઈ રહી છે। 9 તારીખ બાદ ગુજરાતમાં આંશિક ગરમીમાં ઘટાડો થાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। એટલે ખેડૂત ભાઈઓ સાવધાન રહેજો। ખાસ કરીને 6, 7, 8 તારીખ દરમિયાન તાપમાનનો પારો હજુ પણ 1 થી લઈને 2 ડિગ્રી સુધી ઊંચો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। 45 ડિગ્રીની વાત કરવામાં આવે તો આગામી 3 દિવસ દરમિયાન ભયંકર ગરમી જોવા મળશે, જેમાં ભુજ, અડેસર, ભચાઉ વિસ્તાર, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ, ગાંધીનગર તેમજ ખેડા, સુરત, ભરૂચ એ વિસ્તાર, રાજકોટ અને બોટાદ આ ભાગોની અંદર તાપમાન 45 ડિગ્રી આસપાસ પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી ગુજરાતના એવરેજ વિસ્તારની વાત કરવામાં આવે તો 42 થી લઈને 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાશે। આગામી 2 દિવસની અંદર તાપમાન હજુ પણ 2 ડિગ્રી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધે તેવી સંભાવના રહેલી છે। અત્યારે મિત્રો આરબ દેશના સૂકા પવનો જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ખાસ તો ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। તેની સાથે મિત્રો ગુજરાતનું હવામાન પણ એકદમ સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। હમણાં ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા જોવા મળતી નથી। તેમજ મિત્રો 10 તારીખ સુધી ગુજરાતમાં માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી। પવનની ઝડપ સામાન્ય કેટેગરીમાં જોવા મળશે અને જે પશ્ચિમ દિશાના અને ઉત્તર પશ્ચિમના આરબ દેશના પવનો ચાલી રહ્યા છે તે મુજબના ચાલશે અને પવનની ઝડપ પણ નોર્મલ કેટેગરીમાં જોવા મળશે। વધુ અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।